समाचार साथे हूँ छूं जिज्ञासा। રાજકોટ અગ્નિકાંડ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। એક જ પરિવારના 5 સભ્યોના મોતની પુષ્ટિ થઈ છે। 5 મૃતદેહોના ડીએનએ મેચ થયા છે। ડીએનએ મેચ થતા પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે। રાજભા પ્રદીપસિંહ ચૌહાણ અને વિરેન્દ્રસિંહ જાડેજાના ડીએનએ મેચ થયા। ધર્મરાજસિંહ જાડેજા, ગુડડુબા હિતેન્દ્રસિંહ જાડેજા અને ઓમદેવસિંહ ગોહિલના ડીએનએ મેચ થયા છે। તો એક જ પરિવારના 5 સભ્યોના મોતની પુષ્ટિ થઈ છે। 5 મૃતદેહોના ડીએનએ મેચ થઈ ગયા છે। આખો પરિવારનો જે માળો છે એ આ આગમાં બુજાઈ ગયો છે। તો અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ સતત ત્યાંથી જાણકારી આપી રહ્યા છે। તેમની સાથે વાતચીત કરીએ। જિગ્નેશ, ખૂબ જ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે એક જ પરિવારના 5 સભ્યો આ આગમાં ભડતું થઈ ગયા છે। શું એમના પરિવારમાંથી એમના માટે કોઈ પાછળ રડવા માટે બચ્યું કે નહીં, કે બધા જ આખો પરિવાર આમાં ભૂંજાઈ ગયો છે? જિજ્ઞાસા, ખૂબ જ દુઃખદ ઘટના અને તેમાં પણ જ્યારે સિવિલ હોસ્પિટલની બહાર અનેક પરિવારો ગઈકાલથી 24 કલાક થઈ ગયા છે ઘટનાને। 24 કલાકથી અનેક પરિવારો તેમના સગાવાલા વારંવાર સિવિલ હોસ્પિટલના ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે કે પોતાના સ્વજનની કોઈના કોઈ રીતે ભાળ મળે। સૌથી દુઃખદ બાબત એ છે કે ન તો તેમના હયાતીની કોઈ પણ પ્રકારની ભાળ પોલીસ દ્વારા આપવામાં આવતી, ન તો તેમને મૃત જાહેર કર્યા બાદ તેમના મૃત શરીર આપવામાં આવ્યું। અને એટલા માટે જે આ સમય છે તે ખૂબ જ કપરો સમય ગણી શકાય, કારણ કે જે રીતે અવારનવાર જે ધક્કા ખાનાર જે પરિવારના સ્વજનો છે તેમના માટે આ સમય કાઢવો તેમના મૃત્યુના સમાચાર કરતાં કદાચ વધારે કપરો સમય ગણી શકાય, કારણ કે અવારનવાર તેઓ સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની બહાર આખરે જે તેમના મૃત્યુ થયા બાદ પોતાના સ્વજનના મૃત શરીરને જોવા માટે વલખા મારી રહ્યા છે। અને આ જે સમય છે તે ખૂબ જ કપરો સમય ગણી શકાય, કારણ કે જિજ્ઞાસા, જે રીતે અમે ગઈકાલથી જોતા આવ્યા છીએ કે અનેક પરિવારો, અનેક સ્વજનો ત્યાં કાળઝાળ ગરમીમાં પણ ત્યાં બેસી અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પોલીસ તેમને ઓળખ વિધિ માટે અંદર લઈ જવા માટે બોલાવવામાં આવે, તેમનું નામ બોલવામાં આવે અને તેમને અંદર જવાની પરવાનગી આપવામાં આવે। તેની રાહ જોઈ અને અનેક પરિવારજનો ત્યાં રાહ જોઈને બેઠા છે કેવી રીતે તેમને અંદર મૃત્યુ પામેલ પોતાના સ્વજનની ઓળખ વિધિ કરવાની શરૂઆત કરવામાં આવે અને તેમને પ્રથમ આ ચાન્સ મળે તે બાબતને ધ્યાન પર રાખી અનેક પરિવારજનો, અનેક સ્વજનો ત્યાં બેસી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે અનેક એવા મૃત્યુ પામેલા વ્યક્તિઓના શવ છે કે જેની ઓળખ વિધિ કરવી પણ ખૂબ જ મુશ્કેલભરી બની રહી છે। અને એટલા માટે ડીએનએ ટેસ્ટની રાહ જોવાઈ રહી છે કે આખરે ડીએનએ ટેસ્ટના રિપોર્ટ્સ આવે અને આ રિપોર્ટ પરથી અનેક એવા મૃત્યુ પામેલાના મૃત શરીર છે કે જેની ઓળખ વિધિ થાય અને ત્યારબાદ એક સાથે તમામ વ્યક્તિઓને તમામ જે શવ છે તે શવની ઓળખ વિધિ કરવામાં આવે। ખૂબ જ દુઃખદ ઘટના છે। એક જ પરિવારના 5 વ્યક્તિઓ ગુમાવવા ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય। એક વ્યક્તિ જ્યારે એક પરિવારમાંથી ઓછું થતું હોય ત્યારે જાણે કે આ પરિવાર પર આભ તૂટી પડ્યું હોય, તો જ્યારે એક જ પરિવારના 5 વ્યક્તિઓ ગુમાવ્યા હોય ત્યારે તે પરિવારનું દુઃખ કયા પ્રકારનું હોય તે કદાચ હું અને તમે નહીં સમજી શકીએ, કારણ કે જે પરિવાર પર આ દુઃખની ઘટના જાણે કે આબ તૂટી પડ્યું હોય તે જે સમય છે તે સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ ભરી બની રહે, કારણ કે બાળક પણ હોય, યુવાન પણ હોય, માતા પિતા પણ હોય અને વૃદ્ધ માટે આ દિવસો જોવાનો વારો આવતો હોય ત્યારે તે વૃદ્ધ, તે પિતા આખરે કયા પ્રકારે આ દિવસો જોતા હશે તે સૌથી મોટો પ્રશ્ન બની રહે છે। સૌથી મોટી દુઃખદ આ ઘટના બની રહે છે અને આ જ ઘટનાને પગલે હવે આ
રીતે અનેક પરિવારો જોવા મળશે કે એક જ પરિવારના એક કરતાં વધુ વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેવા પરિવારોની ચિંતા આખરે ખૂબ જ વધી રહી છે, કારણ કે સમય જેમ જેમ જઈ રહ્યો છે તેમ સમય કાઢવો પરિવારજનો માટે મુશ્કેલ ભર્યો બની રહ્યો છે. હાલમાં તો જે પોલીસ વિભાગ અત્યારે એ જ સવાલ થઈ રહ્યો છે કે આ તમામ જે સરકારના અધિકારીઓ છે, જે તંત્ર છે, એ ક્યારેય આ દુઃખ આ પીડા નહીં સમજી શકે, કેમ કે જ્યાં સુધી પોતાના પર નથી વીતતી ત્યાં સુધી લોકોને નથી સમજાતું હોતું.